ન્યાય સભામાં સંપૂર્ણ પાટીદાર સમાજ ટેકો જાહેર કરે છે। કોળી સમાજનું મહાસંમેલન, દરેક સમાજ એક સાથે મળીને ન્યાય માટે લડવું પડશે આવી વાત એ અશોક પટેલે કરી છે। જો ન્યાય માટે એટલી બધી લડવી પડતી હોય તો આપણે બંધારણનું શું કારણ શું છે બંધારણનું? બગદાણા બબાલની વચ્ચે ફરીથી એકવાર મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। કોળી સમાજના સંમેલનને લઈ પાટીદાર સમાજે આપ્યું સમર્થન। આવતીકાલે ભાવનગરમાં મળવા જઈ રહ્યું છે કોળી સમાજનું મહાસંમેલન। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી અને આપ્યું સમર્થન। ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં કરાયું છે આ મહાસંમેલનનું આયોજન। કોળી સમાજને અમારું પૂરેપૂરું સમર્થન છે, આવું પાટીદાર સમાજના અશોક પટેલે વિડીયો મારફતથી જાણકારી કરી છે। અમારા સમાજના પણ અત્યાચાર છે તે અત્યાર સુધી થયા છે તેની પણ વાત અશોક પટેલે કરી છે। સાથે જ અમારા 10 થી 15 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે આવી વાત પણ તેમણે કરી છે। દરેક સમાજ એક સાથે મળીને ન્યાય માટે લડવું પડશે આવી વાત એ અશોક પટેલે કરી છે। એટલે કે આવતીકાલે ભાવનગરના પશ્ચિમ વિસ્તારની અંદર એ કોળી સમાજનું એક ન્યાય સભાનું જે આયોજન કરવામાં આવ્યું છે। નવનીત બાલદિયા કેસની અંદર ન્યાય જે મળવાની વાત હતી તેને લઈ જે કોળી સમાજના લોકો હતા તેઓ એક સંમેલન બોલાવ્યું હતું, પણ ચર્ચાઓ થઈ રહી હતી કે આ સંમેલન જયરાજ આહિરની ધરપકડ બાદ પણ યોજવામાં આવશે કે મોકૂફ રાખવામાં આવશે। પણ તેની વચ્ચે હવે આવતીકાલે જ્યારે આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે ભાવનગરમાં, ત્યારે પાટીદાર સમાજના અશોક પટેલે પણ આ સંમેલનને સમર્થન આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ। હું અશોક પટેલ, જય સરદાર, જય વીર માતા, જય માતાજી। જે એક ન્યાય સભાનું આયોજન ભાવનગરમાં ગોઠવેલ છે કોળી સમાજ દ્વારા તારીખ 1/2/2026 રવિવાર સાંજે 4 કલાકે એ ન્યાય સભામાં સંપૂર્ણ પાટીદાર સમાજ ટેકો જાહેર કરે છે। અમારા સમાજમાં પણ અત્યાચાર થયેલો છે। 20 થી 25 જણા ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે, 1-2ને ઢોર મારવામાં આવ્યા છે। બધા જ સમાજને ખરેખર જાગૃત થવાની જરૂર છે। જો ન્યાય માટે એટલી બધી લડવી પડતી હોય તો આપણે બંધારણનું શું કારણ શું છે બંધારણનું? એટલે સમાજ જાગૃત નહીં થાય ને ક્યાં સુધી આ આખા સમાજને ભેગું થવું પડશે, ન્યાય માટે લડવું પડશે। અને કોળી સમાજના આગેવાનો જે સંસદ સભ્યો, ધારાસભ્યો એ બધા જ પાર્ટી અકોર મૂકી અને નવનીતિનભાઈને પડખે જે ઊભા રહ્યા, એટલે ખરેખર આવું આપણા સમાજમાં નથી બનતું, અમારા પાટીદાર સમાજમાં તો બનતું જ નથી। કેમ કે એ તો એની મિનિંગમાં જ બધું દોડે જતું હોય। પહેલાં કેસ કરાવીને પછી સેટલમેન્ટ કરાવવાનું, પહેલાં મરાવરાવવાના અને પછી સેટલમેન્ટ કરવાનું। ભાવનગરને એક રાજકીય આગેવાનું તો આ કામ છે અને સમાજમાં ભાગલા પાડવા સિવાય બીજું કાંઈ કામ છે નહીં, એકલું સેટલમેન્ટ જ કામ છે। એટલે ખરેખર બધા જ સમાજને જાગૃત થવાની જરૂર છે અને ન્યાય સભામાં હું જાઉં છું। જય સરદાર, જય વીર માતા, જય માતાજી।